અમદાવાદ શહેર 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી સંદર્ભે ઘણા વિસ્તારમાં મોડી રાત સુધી મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થઈ તહેવારની ઉજવણી કરતી હોય છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે મુજબનો એક્શન પ્લાન રાખવામાં આવેલ છે. પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવેલ છે, જેમાં લિસ્ટેડ બુટલેગરોને રોજેરોજ ચેક કરી પ્રોહી અંગેના વધુમાં વધુ કેસો શોધાય તે અંગે અસરકારક કામગીરી કરાવવામાં આવી રહેલ છે તેમજ લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ અસરકાર અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવેલ છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ. સર 31 ડિસેમ્બરને લઈને ખાસ પોલીસનો બંદોબસ્ત. 31મી ડિસેમ્બર ખૂબ જ સુરક્ષિત ઉજવણી થાય એના માટે અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. આ પોલીસ દ્વારા જે લિસ્ટેડ બુટલેગર છે અને જે દારૂની હેરાફેરી કરે છે એના ઉપર ચેકિંગ કરવાની અને રેડો કરવાની કામગીરી ચાલુ છે. એની સાથે સાથે 31મી ડિસેમ્બરના રોજ દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા 2 જગ્યાએ ચેકિંગ રાખવામાં આવશે, જે અમદાવાદ શહેરમાં 100થી વધારે ચેકિંગ પોઈન્ટ રહેશે અને પોલીસ દ્વારા તમામ ચેકિંગ પોઈન્ટ ઉપર 500થી વધારે બોડી ઓન કેમેરા સાથે જે બ્રેથ એનાલાઇઝર છે એ રાખવામાં આવશે. કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને નશામાં નહીં ફરે એના માટે ડ્રગ ટેસ્ટિંગ યુનિટ છે એ પણ તૈનાત કરવામાં આવશે. જ્યાં વધારે ભીડભાડ અને ઉજવણી થાય છે એવા વિસ્તારો જેવા કે સિદ્ધુભવન રોડ, એસજી હાઈવે, સીજી રોડ, ત્યાં ડીસીપી કક્ષાના અધિકારી રહેશે અને કેટલીક જગ્યા સ્ટન્ટ કરવામાં આવે છે બાઇક દ્વારા. એમાં IIM રોડ છે, રિવરફ્રન્ટ છે, ત્યાં બેરિકેડિંગ સાથે ટ્રાફિક પોલીસ પણ તૈનાત રહેશે.